નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ગુજરાતના સૌથી મોટા એપીએમસી ગણાતા ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી હતી. 14 બેઠક માટે 36 ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભર્યું હતું. ખેડૂત વિભાગની મતગણતરીના અંતે બીજેપીના 14 માંથી 6 ઉમેદવારની જીત થઈ હતી. એપીએમસીના ચૂંટણીના પરિણામોને લઈને વેપારીઓ ખેડૂતોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આઈપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 98% અને વેપારી વિભાગમાં 97% મતદાન થયું હતું. કોઈ જીત્યું હોય કે કોઈની હાર થઈ હોય, પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે. ઊંઝાના વેપારી મિત્રો એમની એક ખાસિયત રહી છે કે ગમે તે કોઈ પણ પરિસ્થિતિ હોય, બધા સાથે બેસી અને નિર્ણય કરતા હોય છે. બધા ભાજપ સમર્પિત છે અને આજે જીત્યો હોય અગર હાર્યો હોય, કાલે બધા ભેગા બેસી અને અહીંયા આગળ ચા પીતા હોય છે. અને આજે પણ અત્યારે હાલ આપ બધા જોઈ રહ્યા છો એ મુજબ માહોલ એ